મારું નામ ભાવેશભાઈ જજાણિયા છે અને અમારું ગામ નાંદરકી છે, વંથલી તાલુકાનું. અને જે અમે આ આયોજન અમે દર વર્ષે એવું રાખીએ છીએ, સમૂહ મનોરથ, અને ગામ સાથનો સાથ સહકાર બહુ જ મળે છે. અને આવા આયોજન તો અમે દર વર્ષે કરીએ છીએ. અને આપણે સાંજે કાનગોપી હોય, પછી પ્રસાદી રાખવામાં આવેલી છે. કઈ પ્રસંગ અમે તો ધામધૂમથી ઉજવીએ દર વર્ષે. હા, ધામધૂમથી જ ઉજવીએ. અને અમે બધા સાથ સહકાર બહુ સારો છે. આ બધાય વરણનો વધારે 18 વર્ષનો સાથ સહકાર અમને મળેલો છે. મારું નામ પરેશ જગાણી અને નાંદરકી મુકામે આજે સમૂહ માળા પ્રેમની મનોરથનું આયોજન કરેલ છે. અને સમગ્ર ગામ અને યુવાનો બધા ભેગા થઈ અને આજે સમૂહ માળા પ્રેમની મનોરથમાં બધા પોતાનો ખંભા સાથે ખંભો મિલાવી અને બધા આ કાર્યક્રમમાં જોડાણા છે. અને નાંદરકીની વાત કરું તમને કે નાંદરકીમાં કોઈ પણ અમારે કાર્યક્રમ હોય ત્યારે ગમે ત્યાંથી નાંદરકીના કોઈ યુવાનો રાજકોટ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય કે ગમે ત્યાં હોય, પણ જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અચૂક એ આ કાર્યક્રમમાં પોતાની હાજરી આપે છે. અને કોઈ પણ કામ હોય કે પારિવારિક બધા સાથે જોડાય અને હળીમળી અને બધા કાર્યક્રમમાં જોડાય છે. અને નાંદરકીમાં જ્યારે પણ કોઈ પણ ઉત્સવ હોય તે અમે એક પારિવારિક ઉત્સવ અને ગામનો જે એકબીજાનો પ્રેમ છે, બરાબર, એ અત્યારે અમે તમને સામે જોવા મળે છે. અને હંમેશા અમારા ગામની અંદર આ પ્રવૃત્તિ છે જ્યારે થાય છે ત્યારે અમને એક વિશેષ આનંદ છે કે બધા ભેગા મળી અને આ કામમાં બધા સાથે જોડાય છે. નામ પ્રિયા ભૂત છે, જુનાગઢ જિલ્લો અને નાંદરકી ગામ. આજની ઝડપી દુનિયામાં જ્યારે માણસો ગામડામાંથી બહાર લુપ્ત થતા જાય છે, ત્યારે નાંદરકી અમારું એક એવું ગામ છે કે જ્યાં ગમે તે સારામાં સારા પ્રસંગ હોય, ગામની દરેક વ્યક્તિ અલગ અલગ તાલુકા જિલ્લામાં જ્યાંથી રહેતા હોય ત્યાંથી આવી અને આજે સમસ્ત મનોરથનું આયોજન કરેલું છે, જ્યાં 10 થી 12 ફેમિલીએ સાથે આવી સાથે પ્રસાદ લેશે અને કોઈ નાતના ભેદભાવ વગર સાથે બેસીને બધા પ્રસાદ લેવાના છે. આ ખુશી વર્ણન નહીં કરી શકાય એવી છે. અત્યારની દુનિયામાં જ્યારે માણસો મોબાઈલ સાથે કનેક્ટેડ રહે છે, અમે પોતે એવું પ્રિફર કરીએ છીએ કે જ્યારે આવો ટાઈમ મળે ત્યારે અમે મારા બાળકોને લઈને અહીંયા આવીએ કે જેથી બાળકો પણ અહીંયાની જમીન શું છે, કેવી રીતે અહીંયા લોકો રહે છે, એને એન્જોય કરી શકે અને આનંદ માણી શકે બધાની સાથે. નવા યુવા ધનને ધર્મ સાથે જોડવા માટેનો આ અભિગમ હોય એવું લાગે છે. બહુ સારો અભિગમ છે અને હું બધાને કહીશ કે આ તમારે વર્ષે એકવાર તો આવું કરવું જ જોઈએ કે જેથી બધા ફેમિલી સાથે આવીને કરી શકે. નોર્મલી બધા ફેમિલી ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય છે, પણ જો તમે સાથે આવીને આ રીતે કંઈ કરશો તો તમારા બાળકોને આગળની પેઢીના જે યુવાધન છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક સમજમાં આવશે કે કેવી રીતે બધાની સાથે મળીને રહેવું જોઈએ. હા, તો સવારથી જ ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગયું હતું, જ્યાં સાથે મળીને બધાએ પહેલી વાર જમ્યા સાથે બેસીને લાઈનમાં. અત્યારે જોતા જશો કે બધા પ્લેટ લઈને સાથે ઊભીને જમવાનો રિવાજ આવી ગયો છે, જ્યારે આજે પણ ગામડામાં જે પંગતમાં બેસીને જમવાનો આનંદ છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક અમે સ્ટાર્ટ કરેલું હતું. અત્યારે ફૂલ ઓન બધા કીર્તનના મૂડમાં છે, જે હરિદ્વારના જઈને બધા લોકો એક્સપિરિયન્સ કરતા હોય છે, જે તમને ઇઝીલી ગામડામાં પણ અહીંયા મળી જાય છે. તો નેક્સ્ટ હવે મહારાજશ્રીની પધરામણી થશે અને પછી છેલ્લે કાનગોપી જે વિસરાતું જાય છે ધીરે ધીરે, એ જોવા માટે અમે વધારે એક્સાઇટેડ છીએ. અને સાથે સાથે અમારા બાળકોને પણ અમે ટ્રાય કરીએ છીએ કે આવીને એ પણ બધા અહીંયા જોવે.